જૂનાગઢ જિલ્લા કોંગ્રેસને નવા પ્રમુખ મળ્યા છે। કોંગ્રેસ હાઈકમાન્ડે નવી નિયુક્તિ જાહેર કરી છે। સંગઠન સૂજન અભિયાન હેઠળ આ નિર્ણય લેવાયો હોવાની વાત જે છે તે સામે આવી રહી છે। જૂનાગઢ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ એ અમિત પટેલની નિમણૂક કરવામાં આવી છે। હંમેશને માટે ખેડૂતો હોય, વંચિતો હોય અને ગરીબ હોય, શોષિત વર્ગ હોય, તમામ માટે લડાઈ કરી છે અને આવનારા દિવસોમાં ખૂબ સારી તાકાતથી કોંગ્રેસને અહીંયા ઊભી કરી દઈશ। મારી 100% યુવાનોને, યુથને અને એમને તમામ લોકોને વિનંતી છે કે કોંગ્રેસનો હાથ ઝાલી અને આપણે લોકસેવામાં ઉપયોગી થઈએ અને લોકો માટે કંઈક કરી શકીએ। ત્યારે જ ન્યૂઝરૂમ ગુજરાતની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક પર ફોલો કરો। અપડેટ રહો, સત્યની સાથે રહો। સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પહેલા ગુજરાતમાં કોંગ્રેસ એક્ટિવ થતી જોવા મળી રહી છે। જ્યારે જૂનાગઢ જિલ્લા કોંગ્રેસને નવા પ્રમુખ મળ્યા છે। અમિત પટેલની જિલ્લા કોંગ્રેસ પ્રમુખ તરીકે નિમણૂક કરવામાં આવી છે। કોંગ્રેસ હાઈકમાન્ડે નવી નિયુક્તિ જાહેર કરી છે। સંગઠન સૂજન અભિયાન હેઠળ આ નિર્ણય લેવાયો હોવાની વાત જે છે તે સામે આવી રહી છે। તરફ વાત કરવામાં આવે તો જ્યાં સંગઠન સૂજન અભિયાન હેઠળ આ નિર્ણય લેવામાં આવ્યો અને નિર્ણય લીધા બાદ જે છે તે અમિત પટેલ જે છે, અમિત ઠુમ્મર જે છે તેમને પ્રમુખ પદ આપવામાં આવ્યું છે। 2014ના પાટીદાર અનામત આંદોલનમાં સક્રિય રહેલા એ ચહેરો છે। આંદોલનમાં કન્વીનર તરીકે પોતાની મહત્વની ભૂમિકા ભજવી। 2020થી 2024 દરમિયાન જૂનાગઢ શહેર કોંગ્રેસના પ્રમુખ રહ્યા। સંગઠન મજબૂત બનાવવા માટે કામગીરી પણ કરી। જ્યાં 2015માં જિલ્લા પંચાયત ચૂંટણીમાં મહત્વનો ફાળો પણ હતો। 30માંથી 27 બેઠકો જીતાડવામાં એ ભૂમિકા રહી છે। ત્યારે વિધાનસભાની પેટા ચૂંટણીને કારણે નિયુક્તિ અટકી હતી। હવે હાઈકમાન્ડે સત્તાવાર જાહેરાત કરી। જૂનાગઢ સાથે ખેડા જિલ્લામાં પણ નવી નિયુક્તિ થઈ છે। આવનારી તાલુકા પંચાયત અને નગરપાલિકા ચૂંટણી પર સૌ કોઈ લોકોની નજર જે છે તે ખાસ કરીને જોવા મળી રહી છે। બીજી તરફ અમિત પટેલની નિયુક્તિથી કોંગ્રેસમાં એક નવી ઉર્જાની ચર્ચા જે છે તે પણ ક્યાંક ને ક્યાંક જોવા મળી રહી છે। અને સાથે જ જે પ્રમાણે જૂનાગઢ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ એ અમિત પટેલની નિમણૂક કરવામાં આવી છે। એક યુવાન ચહેરો કે જેને કોંગ્રેસ દ્વારા એ અત્યારે એક પદ આપવામાં આવ્યું છે અને આવનારી ચૂંટણીને લઈને જે જૂનાગઢ આસપાસના વિસ્તારોમાં ચર્ચાઓ થતી હતી અને પડી ભાંગેલી જે કોંગ્રેસ છે તેને ઊભી કરવા માટે હવે યુવાનો જે છે તેને ક્યાંક ને ક્યાંક એ પ્રોત્સાહન આપવામાં આવી રહ્યું છે, હોદ્દાઓ આપવામાં આવી રહ્યું છે અને સાથે જ એમને કામગીરી જે છે તે પણ ક્યાંક ને ક્યાંક સોંપવામાં આવી રહી છે। એટલે કે અમિત પટેલ કે જેમને આ જવાબદારી સોંપવામાં આવતા હાલ તો ક્યાં ખુશી જે છે તે જોવા મળી રહી છે। અમિત પટેલ કે એમની સાથે પણ જ્યારે ચર્ચાઓ થઈ અને અગાઉ પણ જ્યારે એમની સાથે એ કોંગ્રેસના નેતાઓ સાથેની કોઈ બેઠક હોય ત્યારબાદ એ કોઈ પ્રતિક્રિયા આપતા હોય તે દરમિયાન કોંગ્રેસ અને પોતાના પક્ષને જે છે એ કઈ રીતે જૂનાગઢ અને આસપાસના વિસ્તારોમાં મેનેજ કરવું, ચૂંટણી સમયે કેવી રીતે મેદાને ઉતરવું, ચૂંટણી સમયે લોકોની વચ્ચે કેવી રીતે જવું, કયા કયા મુદ્દાઓ રાખવા, તેની ખૂબ સૂઝબૂછ સાથે અમિત પટેલ કે જેઓ જે છે તે મેદાનમાં ઉતરતા હોય છે અને મેદાનમાં ઉતર્યા બાદ જે છે તે ક્યાંક ને ક્યાંક એ વિસાવદરની ચૂંટણી હતી ત્યારે પણ જે છે તે આપણે જોયું હતું કે અમિત પટેલ ખૂબ સારી રીતે મહેનત કરી રહ્યા હતા અને આજે જૂનાગઢ જિલ્લા કોંગ્રેસ કે જેમને એ પ્રમુખ પદનો જે છે તે હોદ્દો એમને આપવામાં આવ્યો છે। ત્યારે અમિતભાઈ મારી સાથે જોડાયા છે। અમિતભાઈ સાથે જ સીધી વાત કરીએ। અમિતભાઈ, સ્વાગત છે ન્યૂઝરૂમ પર આપનું। નમસ્કાર। આપના ન્યૂઝરૂમના માધ્યમથી સૌ ગુજરાતની જનતાને, દર્શકોને મારા નમસ્કાર। અમિતભાઈ, કોંગ્રેસે આપને ખૂબ મોટી અત્યારે જવાબદારી સોંપી છે, પહેલા તો કેવી રીતે જુઓ છો એ વાતને? જો એક સેવાના માધ્યમથી જવાબદારી સોંપી છે। હોદ્દો હું ગણતો નથી પણ હું એક કોંગ્રેસનો વફાદાર સૈનિક તરીકે કામ કરું છું અને હંમેશને માટે ખેડૂતો હોય, વંચિતો હોય અને ગરીબ હોય, શોષિત વર્ગ હોય, તમામ માટે લડાઈ કરી છે અને આવનારા દિવસોમાં ખૂબ સારી તાકાતથી કોંગ્રેસને અહીંયા ઊભી કરી દઈશ અને તાકાતથી લડાઈ કરીશ। અમિતભાઈ, આવનાર સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી એ પૂર્વે ક્યાંક ને ક્યાંક એવી ચર્ચાઓ કે
કોંગ્રેસની અંદર એવું નેતૃત્વ નથી, આ પ્રકારની વાતો ગઈકાલે ભારતીય જનતા પાર્ટીના નેતાઓ કરતા જોવા મળી રહ્યા હતા પ્રેસ કોન્ફરન્સમાં કે કોંગ્રેસ પાસે નેતૃત્વ નથી, એવા યુવાનો ચહેરાઓ નથી. તો હવે આવનારી ચૂંટણીઓમાં કોંગ્રેસ યુવા ચહેરાઓને જે છે તે મેદાન ઉતારી, જે રીતે આપને એક સારી એવી તમે કોંગ્રેસની અંદર સારી કામગીરી કરી તો આપને કોંગ્રેસમાં એ સારું પદ જે છે તે અત્યારે મળ્યું છે, ત્યારે આવનારી ચૂંટણીને લઈને આપની કયા પ્રકારની તૈયારીઓ અત્યારથી? જો અમારા પ્રદેશ અધ્યક્ષ અમિતભાઈ ચાવડાએ હમણાં જ તમને ખ્યાલ હોય તો 2 દિવસ પહેલા પ્રેસ કોન્ફરન્સ કરીને ગઈકાલે પ્રેસ કોન્ફરન્સ કરી હતી અને એમાં કીધું હતું કે 50 વર્ષથી નીચેના લોકોને કોંગ્રેસ એ નેતૃત્વ આપશે અને નેતૃત્વ આપી અને આવનારી ચૂંટણી સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓમાં ટિકિટો પણ આપશે. મારી 100% યુવાનોને, યુથને અને એમને તમામ લોકોને વિનંતી છે કે કોંગ્રેસનો હાથ ઝાલી અને આપણે લોકસેવામાં ઉપયોગી થઈએ અને લોકો માટે કંઈક કરી શકીએ અને લોકોને આપણે ઉપયોગી થઈએ એના માટેની હંમેશને માટે કોંગ્રેસ તૈયાર છે. કોંગ્રેસે આ દેશને આઝાદી અપાવી ત્યારથી લઈ આજ સુધી આ દેશને, આ ગુજરાતને, આ મહાત્મા ગાંધીજીનું ગુજરાત અને સરદાર વલ્લભભાઈ પટેલનું ગુજરાત છે. આ ગુજરાતને આપણે આગળ લઈ આવીએ. ભાજપના નેતાઓ જે વાતો કરી રહ્યા છે પણ સૌથી મોટો ભ્રષ્ટાચાર એ ભારતીય જનતા પાર્ટીના નેતાઓ કરી રહ્યા છે. એના કાર્યકર્તાઓને નીચે સુધી કહેવાય ને કે ભ્રષ્ટ કરી નાખ્યા છે અને તમામને ભ્રષ્ટાચારની એવી ઊંડી ખાઈમાં ધકેલવાનું કામ એ ભારતીય જનતા પાર્ટીના નેતાઓએ કર્યું છે. તમામની ફાઇલો ભ્રષ્ટાચાર કરી આચરાવી અને ભ્રષ્ટાચાર કરાવીને તમામને દબાવવાનું કામ એ ભાજપના નેતાઓ કરી રહ્યા છે. ત્યારે હું ચોક્કસ માનું છું કે ગુજરાતની જનતા અને જુનાગઢના મારા સૌ નાગરિકો, જુનાગઢની મારી ગરવા ગિરનારની ગોદમાં વસેલું સિટી છે, ત્યારે જુનાગઢ એ હંમેશને માટે જે પ્રબુદ્ધ નાગરિકો હોય, જે ગરીબો હોય, વંચિતો હોય, ખેડૂતો હોય, તમામ લોકો આમને ઓળખી ગયા છે. અમિતભાઈ, આવનાર ચૂંટણીઓમાં હવે લડત કોની સામે? કારણ કે આમ આદમી પાર્ટી પણ એટલી મજબૂતાઈથી એ વિસ્તારમાં ઉભરીને આવી રહી છે, ભારતીય જનતા પાર્ટી સતત એ વિસ્તારમાં જે છે તે પોતાનો દબદબો યથાવત રાખીને બેઠી છે. ભારતીય જનતા પાર્ટીનું કંઈ કહેવાની જરૂર જ નથી. લોકો ઓળખી ગયા છે, એમનો પર્દાફાશ થઈ ગયો છે. એમના જે ભ્રષ્ટાચારો આચર્યા છે અને જે લોકોને વિકાસની વાતો કરી, ભ્રામક વાતો કરી અને અત્યાર સુધી ધર્મના નામે રાજનીતિ કરી અને વોટ બેંક ખેંચવાનું કામ કર્યું છે, એ નહીં ચાલે. હું આમ આદમી પાર્ટી વિશે કહેવા એ માંગુ છું કે આમ આદમી પાર્ટી એ જુનાગઢમાં કાંઈ ફાવે એમ નથી. વિસાવદરમાં એમના ધારાસભ્ય છે, બાકી એમનું સંગઠન કાંઈ નથી. અને તમે ગઈ કોર્પોરેશનમાં પણ જુનાગઢમાં જોયું હોય, એક પણ સીટ આમ આદમી પાર્ટી જીતી નથી. ત્યારે ચોક્કસપણે હું માનું છું કે વિસાવદરમાં એમના ધારાસભ્ય છે તો એ કરી બતાવે કે કામ કેવી રીતે થાય છે. બિલકુલ બિલકુલ, આભાર અમિતભાઈ જોડાવા બદલ. હજુ સુધી તમે અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો અત્યારે જ ન્યૂઝરૂમ ગુજરાતને સબસ્ક્રાઇબ કરો, ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરો.